યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો તારીખ થઈ છે 18 મે 2026 અને સમય થઈ રહ્યો છે બપોરના 3:45। તો મારે જે 16 તારીખનો વ્લોગ મારે એડિટ કરવાનો બાકી હતો, રેકોર્ડ કરવાનો, તો તે કરવા બેઠો છું। આ વ્લોગ મારાથી એક દિવસ લેટ અપલોડ થાય છે, તેના બદલ માફ કરજો, કારણ કે મારે કાકાજીને ત્યાં ગાડી લાવ્યા હતા, તો તે વધારવાનું અને પછી ત્યાંથી પછી હોટલમાં સીધું જવાનું થયું હતું। તો ત્યાં હોટલે પછી બાળકોનો સાથે રમત, પછી વડીલો સાથે જે વાત કરવાની મજા, તો તે બધું કરતાં કરતાં સમય લગભગ 12:30 જેવો થઈ જાય છે। તો તેના કારણે ઘરે આવતા લેટ થાય છે અને વ્લોગ પણ એડિટ કરવાનો રહી જાય છે। તો આ દિવસની વાત કરું તો હું એક નવી શરૂઆત કરવાનો વિચાર રહ્યો હતો અને એની શરૂઆત પણ કરી દીધી હતી। તો લગભગ એવું નક્કી કર્યું છે કે 5 વાગે સવારે ઉઠવાનું અને પછી જે શરીર માટે જે આપણે અડધો કલાક કે કલાક ફાળવવાનું, તો તે માટેની હું શરૂઆત કરી દઉં છું। તો લગભગ 5 વાગે ઉઠી ગયો હતો। ત્યારબાદ જે દૈનિક ક્રિયાઓ બધી પૂરી કરી પછી સીધો બૂટ મોજા પહેરી સીધો મારે જે વોકિંગ એરિયા છે રોડ ઉપર, તો ત્યાં ચાલવા માટે નીકળી ગયો હતો। શરૂઆત છે, સાથે સ્ટેન્ડ પણ હાલ મારા હાથમાં નવું આવ્યું છે, તો બહાર લોકો સમક્ષ લઈ જવું પણ એક આમ તેમાં શું કે શરમ જેવું આવતું હોય, કારણ કે રોડ ઉપર મૂકીને આપણે જે રેકોર્ડ કરીએ છીએ કે આ તે, તો તેમાં થોડીક શરમ અનુભવતા હોઈએ છીએ, કારણ કે શરૂઆત છે। અને મને જો લોકો પૂછે કે ભાઈ આ શું લઈને ઉપડે છે, તો હું કહી દઉં કે આ એક નવી પ્રકારની સ્ટીક દંડી આવી છે જે કૂતરા માટે ચાલે એમ। તો આ બધું કેવું પડતું હોય, કારણ કે નવા નવી છે, આપણને શરમ આવતી હોય છતાં પણ કરતું તો રહેવાનું જ। તો રોડ ઉપર મેલી પ્રથમ તો જે હું ચાલવાનું હોય છે તો થોડું તે રેકોર્ડ કરું છું। ત્યારબાદ મારું જે એન્ડ પોઈન્ટ હોય તો ત્યાં ઊભા રહીને પછી થોડી શરીરને રિલેક્સ કરવાનું અને ત્યારબાદ રોજનું નક્કી કરેલું કે ભાઈ 5-10 પુશઅપ જે મરાય તે મારવાના, કારણ કે પુશઅપથી આખો બોડીનો શેપ આવતો હોય છે અને પુશઅપથી તમારી સ્ટ્રેન્થ નક્કી થતી હોય છે કે તમારા શરીરમાં સ્ટ્રેન્થ કેટલી છે। તો હું સરસ તેનું વર્કઆઉટ કરી સીધે ઘરે આવું છું। અને સવારે વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા હોય છે કે તમારે જે કામ 7 વાગે પતતું હોય તો તે આમ 9 વાગે પતતું હોય તો તે 7 વાગે પતી જાય છે કામ। તો તમારે 2 કલાકનો ડિફરન્સ ગમે ત્યાં રહેતો હોય છે, ક્યાંક જવું હોય, ક્યાંક વહેલા જવું હોય, તો તમે ધાર્યું કામ કરી શકો છો। તો ત્યારબાદ તમે જોઈ શકો છો, નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનનું નામ દઈને ત્યારબાદ દુકાને આવી જાઉં છું। તો ફટાફટ પછી દુકાનનું સેટઅપ કરવાનું હોય છે, સાથે ગરમી પણ એટલી જ પડતી હોય સવારથી, તો જેટલું વહેલા કામ પતે તો બીજા કામ ઉપર જલ્દી ફોકસ થાય, કારણ કે દુકાનોમાં મારા લગભગ 1000-1500 જે વસ્તુ હશે, તો દરેક વસ્તુને મેન્ટેન કરવી, તો તેના માટે ડેલી એમાં ચેક કરવું, માલ લિસ્ટ બનાવવું, પૈસા ગણવા, આ ઘણું બધું કરવું પડતું હોય છે। સાથે ઘણા બધા આવતું, પહેલાં કેવું હતું કે બધું ઘરે જ આવી જતું, આપણે ઓર્ડરને કઈ વસ્તુનું કરવાનું ન હતું, પણ હવે તો દર સોમવાર આવે, મંગળવાર આવે, બુધવાર આવે અથવા તો શનિ રવિ આવે, તો દરેક કંપનીનો માલનું ઓર્ડર કરવો પડે છે અને આપણે ઓર્ડર કરીએ તો જ દરેક કંપનીનો માલ મળતું હોય છે, ન કે તમારે પછી નેક્સ્ટ વીક સુધીની રાહ પણ જોવી પડતી હોય છે। તો ઘણી તો આમ તો બાલાજી, રિયલ, ગોપાલ, ગોકુલ, શીતલ, પછી હિન્દુસ્તાન લીવર, વાઘ બકરી, આવી ઘણી બધી કંપનીઓનું ઓર્ડરનું મેન્ટેન પણ કરવું પડતું હોય છે। તો તમે જોઈ શકો છો 6:53 થઈ છે અને હું સરસ દુકાનમાં જે પડીકાને ભરાવવાનું છે તે ભરી દઈએ છે અને ગરમીમાં પણ સાચવવું પડે છે, કારણ કે ગરમીના કારણે જે અંદરનું જે ખાદ્ય પદાર્થ હોય તે પણ બગડતું હોય છે। તો હાલ ભરાવાના, ત્યારબાદ બપોર થાય તો અથવા તો ઉતારી લેવા અથવા તો તેને સરસ ઢાંકી દઈએ છીએ। અને વાત કરીએ તો દિવસની, તો તમે જો થોડીક શરીરને કસરત કરો છો, શરીરને થોડું રિલેક્સ અથવા તો આપણે સ્ટ્રેચ કરો છો, તો તેનાથી તમારો દિવસ તાજગીમય હોય છે। તમને શરીરમાં થાક નહીં, કામ કરવાની મજા, તમે ઉત્સાહપૂર્વક દિવસને પસાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આજે નાસ્તામાં ગરમ સરસ નાસ્તો, અને સાથે સુગર પણ મેં થોડા દિવસથી બંધ કરી દીધી છે, કારણ કે ઓવરઓલ મારું વજન ગણો તો 100 કિલોની આસપાસ થઈ ગયું છે। તો આમ ઘરે જ રહેવાના કારણે શું કે ઘરે બધું મળી જતું હોય છે અને ઘરનો જ સારો ખોરાક, ઘી હોય, મખણ હોય, સુખડી હોય, અને મારા મમ્મીને કહેવું જ ના પડે એમ, આમ જેમ અન્નપૂર્ણા દેવીનું
રૂપો જોઈએ તે પ્રમાણેનું જ કામ છે એમ. ખાવામાં કોઈ પણ જાતની કસર નહીં. જે પણ વસ્તુ હોય તો તેને સરસમાં સરસ બનાવી પછી આપણને જમાડતી હોય છે. અને લગભગ 2 દિવસ તો માંડ થાય અને કંઈક નવી આઈટમ તો બની જતી હોય છે. તો હાલ જ અમે એમને સુખડી બનાવી હતી, જે આપણે નારિયેળના અમારે શું હોય કે દુકાને જે આપણે નારિયેળ વેચવા લઈએ તો તેમાંથી લગભગ 7-8 નારિયેળ પાણી વગરના હોય તો જેનો વેપાર આપણે કરી શકતા નથી. તો તે સરસ એમને ફોડી પછી એમાં લીલા નારિયેળ હોય, કાસલી હોય, તેને સરસ કાપી પછી એને આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી અને ત્યારબાદ તેની સાથે જે આપણે સિંગદાણા હોય તેની મલાઈ સાથેની સુખડી જે બનાવે તો તેની ખૂબ મજા આવે છે. અને આપ પણ મિત્રોએ જો ટ્રાય ન કર્યો હોય તો તે સુખડીનો ટ્રાય જરૂર કરજો, કારણ કે તે ખાવામાં પણ ખૂબ મજા આવે છે. તો ત્યારબાદ એ દિવસે મારે લગભગ સીધાનું લિસ્ટ તોલવાનું હતું, તો હું સવારથી તેની તૈયારીમાં લાગી જાઉં છું, કારણ કે બપોર થતાં પહેલાં આપી દેવું તો લાભદાયક છે, કારણ કે પછી બપોરે ખૂબ ગરમી હોય છે અને કામ કરવામાં પણ મજા નથી આવતી હોતી. તો સાથે લિસ્ટ તોલવાનું ચાલુ છે અને સાથે ગ્રાહક મિત્રો પણ આવતા હોય છે, એ ગ્રાહકી પણ ચાલુ હોય છે. તો તેમને પણ આલવું પડે, કારણ કે તેમને પણ ખોટી કરાય નહીં. તો તેમને પણ આલતા જ્યાં સાથે લિસ્ટ તોલવાનું શરૂઆત કરી દીધી હોય છે. તો ગામના એક દરબારભાઈને ત્યાં એક બાબરીનો પ્રસંગ હતો. તો અને બીજું કે એ મારા ભાઈ મારે જ્યારે હું સરદાર કેળવણી ધામ અમદાવાદ ખાતે તૈયારી કરવા ગયો હતો તો ત્યારે મારા પપ્પાને ખૂબ મદદ કરી હતી, કારણ કે હું ઘરે નહોતો. તો દુકાને આમ પપ્પા સંભાળી લે છે, પણ 2 જણા હોય તો સારું. તો તેમના દ્વારા મારા પપ્પાને અને મને ઘણી મદદ કરી હતી. તો એમનું લિસ્ટ હતું બાજારનું તોલવાનું, તો સરસ તેના માટે તૈયારી હોય છે તો કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે ભાઈ ચોખાના કટ્ટાને જે મારા ઘર સમાન ગોડાઉન છે તો તેમાંથી બહાર લાવી વ્યવસ્થિત ગોઠવીએ છીએ. અને સાથે અમારા પ્રિય બાળકો, તો તમે આમને મળો તો ખૂબ આનંદ થાય છે. તેમની મસ્તી આનંદ તે હંમેશા મૂડમાં જ હોય છે, કોઈ દારો થાક નહીં, કોઈ દારો રડવું નહીં, અને ખૂબ આનંદમાં, અને આપણને પણ ખૂબ હસાડતા હોય છે. જો આપણે આ વિડીયો મૂકો તો તમે ખુશ થઈ જાઓ કે ના ભાઈ આવા બાળકો, અને આખો દિવસ સ્ફૂર્તિમાં, કોઈ દિવસ થકાન નહીં, રોવું નહીં, બસ મસ્તી, ન પગે ચંપલ હોય, કપડાં નથી પણ ખુશ હોય એમ. અને એકબીજાના મિત્ર સમાન જ હોય, ભલે છોકરો હોય ભાઈનું, પણ તે બીજાના ઘેર જ હંમેશા મોટું થતું હોય તેવું જ હોય છે. અને એમને પણ તેમના સાથે વાત કરવાની, વિડીયો ઉતારવાની, અને જ્યારનું આ યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો તેમને પણ ખૂબ મજા આવતી હોય છે. અને એમને પણ પૂછું કે હું તમારો વિડીયો બનાવું, આવું કાકા બનાવો, અને જય સિયારામ, જે એમને ફાવે તો તે બતાવતા હોય છે. અને તેમને પણ શું બનવું છે આપણે પૂછીએ તો તેનો પણ સરસ જવાબ આપતા હોય છે. અને સાથે એટલા હોશિયાર, અને આટલી નાની ઉંમરે ઘરેથી નીકળી જવાનું એકલા, પૈસાનો હિસાબ રાખવો, તો દરેક વસ્તુ સંભાળી લેતા હોય છે. અને બાળક આમ જ ગડાય, તેને છૂટો મૂકવાથી તેની ખરી કસોટી થતી હોય છે. અને તેનું જે પરીક્ષા કહેવાય કે આપણે કોઈ પણ વસ્તુ જવાબદારી કહેવાય, તો એ જવાબદારી પણ થોડી તેના પર આવે કે ભાઈ આ વસ્તુ આટલી મોંઘી, તો તેને કોઈક વસ્તુની કદર પણ હોય. તો બાળકોને પણ થોડા છૂટા મૂકવા, તેમના પર થોડો વિશ્વાસ રાખવો, અને થોડું સમજાવવાનું, બેટા ધ્યાન રાખવાનું, કોઈક ખોટું થાય તો અમને કહેવાનું. તો તેટલામાં બપોરનો સમય થઈ જાય છે. તો આજે સરસ તુવેરનું શાક બનાવ્યું હતું, સાથે ભાત, અને બપોરે તો ડુંગળી રાખવી જ, કારણ કે ડુંગળી આપણા શરીર માટે પણ ખૂબ લાભદાયક છે. અને સાથે ઠંડી છાશ કે જે ઉનાળામાં એક અમૃત જેવું કામ કરે છે, અને બપોરે છાશ લેવી પણ ખૂબ લાભદાયક હોય છે. તો સરસ સીધું તોલાઈ જાય છે, અને તેમને સરસ ચેક કરી માલ બધો ભરાવી પછી બપોરનો સમય થાય છે. દુકાનનો થોડી વાર 2 કલાક આરામ કરવાનો, અને પછી સાંજનો સમય થઈ જાય છે. તો આમ પન્નાનું જ્યુસ, અને ત્યારબાદ ખેતરેથી આવેલી સરસ કેરીઓ, અને આ કેરી તો મને ખૂબ ગમી હતી, કારણ કે તેનો ટેસ્ટ ટોપરા જેવો સરસ મધુર હતો. તો આખી કેરીનું સરસ આરોગી, અને તેટલામાં તો આમ ખબર જ નથી પડતી, ને સાંજ પડી જાય છે, અને સમય ક્યાં પસાર થાય છે તેની કંઈ ખબર જ નથી પડતી, કારણ કે સવાર પડી હોય, હમણાં તો દુકાનનું સેટઅપ કરી હોય, અને એટલામાં તો સાંજ પડે તો પાછું ફરીથી બધું મૂકવાનું. તો આમ જોઈએ તો આમ સરસ છે, કારણ કે તમારે લગભગ અડધો કલાક એમાં તમારે જોગિંગ સમાન થઈ જાય છે, કારણ કે લગભગ 15-20 ટાપા આમ કરવાના, તેમ
તેમ જવાનું, તો ઘણી બધી કસરત પણ થઈ જતી હોય છે. તો જમ્યા બાદ જે આપણે પચાવવા માટે ચાલવા જવું પડે તે ના જવું પડે, કારણ કે આપણે લગભગ એટલામાં જ ઘણા ઓટા મારવા પડતા હોય છે. તો આજે સરસ દિવસ પસાર થઈ ગયો. ભલે આજે વોકિંગ કર્યું, આથી કર્યું, પણ શરીરમાં કોઈ પણ પ્રકારનો થાક ન હતો, સાથે થોડી સ્ફૂર્તિ પણ હતી. તો આપ સૌ પણ મિત્રોને પણ કહેવા માગું છું કે સરસ સવારે વહેલા ઉઠી, કારણ કે તમે જો રાતે મોબાઈલ યુઝ કરો છો તો તમારે યુઝ કરતાં રાત્રે 12 વાગી જતા હોય છે. તો તેના બદલે થોડુંક વહેલા ઊંઘી સવારે ઉઠી જવાનું અને થોડુંક સમય શરીરને પણ આપવાનું. તો શરીર આપનું સાથ હશે તો દરેક કાર્ય આપણને હલકું લાગશે. તો આપણને પણ રિક્વેસ્ટ છે કે સવારે થોડું ઉઠી જોગિંગ કરવાનું રાખજો અને રાત્રે થોડું વહેલા સૂવાનું રાખજો. તો આ સરસ વિડીયોમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા વિડીયોને જોવા બદલ, અને આવી જ રીતે નવા વિડીયોને પણ સપોર્ટ કરતા રહેજો. અને કંઈક જરૂર જણાય, ભૂલ જણાય તો મને જણાવજો, જેથી હું આવનારા વિડીયોમાં એ સુધારી શકું. આભાર.